નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર ગણિત વિષયમાં આપણે અલગ અલગ વિડીયોઝ ઘણા બધા મુકાઈ ગયા છે. ન જોયા તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં ધોરણ 4 ના સ્વાધ્યાયપોથીનું પ્લેલિસ્ટ છે, એમાં ઘણા બધા વિડીયોઝ છે. આવનાર પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. આજે આપણે ધોરણ 4 ની અંદર ગણિતમાં 10મું ચેપ્ટર આવે છે પેટર્નની રમત. આ પ્રકરણના આધારે જે કંઈ સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ છે એની ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. બરાબર. પહેલો એમાં પ્રશ્ન આપેલો છે કે આ બ્લોક, બરાબર, આવો એરો આપેલો છે, બરાબર, એનો ઉપયોગ કરીને બનાવેલી પેટર્ન આગળ વધારવાની છે અને ખાલી સ્થાનમાં બે અલગ અલગ પેટર્ન બનાવવાની છે. તો સામસામે પેટર્ન પહેલા આપેલી છે, બરાબર, પછી બાજુમાં આપી છે, તો ફરી પછી સામસામે પેટર્ન અને બાજુમાં પેટર્ન. પછી એ જ રીતે આવું પણ કરી શકીએ કે અહીં સામસામે, અહીંયા બાજુમાં, અહીંયા બાજુમાં, અહીંયા સામસામે, અહીં સામસામે, અહીંયા બાજુમાં. બીજા પેટર્નની અંદર 4 એરો આપેલા છે, બે સામસામે છે અને બે બહારની બાજુ છે, બરાબર. એ જ રીતે 4 એરો બહારની બાજુએ છે. તો સેમ વસ્તુ કરી શકીએ. અહીંયા સામસામે એરો, બહારની બાજુ, પછી બધા એરો બહારની બાજુ, પછી સેમ વસ્તુ બે વાર થશે અને ત્રીજી વાર થશે. ત્રીજાની અંદર 4 એરો અંદરની બાજુએ છે, તો બે અંદરની બાજુ, બે બહારની બાજુ, પછી 4 એરો અંદરની બાજુ. સેમ વસ્તુ પેટર્નની અંદર આગળ વધારશે. ક્રોસમાં બે એરો સામસામે છે, બરાબર, એવી રીતે આ પેટર્ન આગળ વધશે. અને પાંચમાની અંદર એરો નીચે છે, એરો ઉપર છે, એરો નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર. રેડી? ચાલો હવે બીજા પ્રશ્નમાં પેટર્ન આગળ વધારવાની છે અને ખાલી સ્થાનમાં બે અલગ અલગ પેટર્ન બનાવવાની છે, બરાબર. તો એક પાંદડું છે, પછી આવી રીતે બાજુમાં બીજું પાંદડું છે, પછી નીચે ત્રીજું પાંદડું છે, ચોથું પાંદડું છે, એવી રીતે અહીંયા એક, પછી બીજું, અહીંયા બે જ કરવાના છે, બરાબર. આ પાંદડું કરવાનું નથી. બે, પછી 3 અને પછી 4, એ રીતે ઉપર, પછી જમણી બાજુ ઉપર, બરાબર. ઉપર 3 એરો છે તો જમણી બાજુ 3, ઉપર 4 એરો તો જમણી બાજુ 4, પછી ઉપર 5 એરો. પછી અહીંયા છાંયાંકિત ભાગ ત્રિકોણમાં જોઈ શકો છો, અહીંયા જમણી બાજુ છે, પછી નીચે છે, પછી ડાબી બાજુ, તો પાછું જમણી બાજુ, નીચે ને ડાબી બાજુ. અહીંયા ચોરસની અંદર 4 ખાના કરી દીધા. છાંયાંકિત ભાગ જમણી બાજુ ઉપર, પછી જમણી બાજુ નીચે, પછી ડાબી બાજુ નીચે, ડાબી બાજુ ઉપર. સેમ વસ્તુ, જમણી બાજુ ઉપર, જમણી બાજુ નીચે, એવી રીતે આગળ વધશે. પછી એક લાઈન છે, પછી બાજુમાં ઉપર લાઈન થઈ, પછી બાજુમાં નીચે લાઈન થઈ અને નીચે સાવ લાઈન થઈ, એટલે ચોરસ થઈ ગયું. ફરી પાછું એક લાઈન ને બે લાઈન, એવી રીતે આગળ વધશે પેટર્ન. ત્રીજા પ્રશ્નમાં નીચે આપેલી અંકો અને મૂળાક્ષરોની પેટર્ન આગળ વધારવાની છે તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ અંકો અને મૂળાક્ષરોની પેટર્ન બનાવવાની છે. તો ACEGIK, પછી MOQS ને UW. 10Z, 20Y, 30X, પછી 40W, 50V ને 60U. 850, 800, 750, 700, 650 ને 600. 111, 211, 311, તો 411, 511 ને 611. પછી અંકોની પેટર્ન બનાવવાની છે. 151, 252, 353, 454, 555, 656, 212, 214, 216, 218, 220 ને 222. મૂળાક્ષરોની પેટર્ન બનાવવાની છે. ZYX, WVU, TSR, QPO, NML, KJI, HGF. AE0, C, A90 છે, C80 છે, E70 છે, G60, I50, K40, M30. ત્યાર પછી ચોથા પ્રશ્નમાં નીચે આપેલા અંકોને 1, 2, 3 ની પેટર્ન અને PQR ની પ્રમાણે પેટર્નમાં એવી રીતે ગોઠવો કે જે રીતે કોઈ મૂળાક્ષર કોઈ પણ સ્તંભ કે હરોળમાં બીજી વાર ન આવે. 1, 2, 3, 3, 1, 2, 2, 3, 1, એ રીતે PQR, RPQ, QRP.
પાંચમા પ્રશ્નમાં છે નીચે આપેલી જાદુઈ પેટર્ન પ્રમાણે 2 થી 11 સુધીના અંકોને એવી રીતે ગોઠવો કે જેથી દર્શાવેલ ઊભી ને આડી હરોળ અને અંકોનો સરવાળો 20 થાય તો 2 3 7 4 પછી 1 5 ને 6 તો 20 થવા માટે 3 8 9 ઉપર લખવાનું બરાબર ઉપરની લાઈનમાં 3 8 9 પછી 11 2 7 અને 6 10 ને 4 એટલે સરવાળો શું થશે 20 થશે છઠ્ઠા પ્રશ્નમાં છે નીચે આપેલ જાદુઈ ત્રિકોણ પ્રમાણે 1 થી 6 સુધીના અંકોને એવી રીતે ગોઠવો કે દરેક હરોળના અંકોનો સરવાળો કેટલો થાય 12 થાય 3 4 2 5 1 અને નીચે 6 આપ્યું છે તો 12 કરવા માટે 4 3 5 4 2 6 અને નીચે 5 1 6 એટલે ટોટલ સરવાળો કેટલો થાય 12 થાય સાતમા પ્રશ્નમાં નીચે આપેલી પેટર્નના નિયમ અનુસાર બાકીની પેટર્નના ખાના પૂરવાના છે જેમ કે 80 તો 30 50 પછી 30 માટે 10 20 તો 50 માટે 20 30 એ રીતે 800 માં તો કે 300 ને 500 300 માં તો કે 100 ને 200 500 માં તો 200 ને 300 એ જ રીતે 240 માં 110 ને 130 110 માં 50 ને 60 130 માં 60 ને 70 બરાબર એનો સરવાળો ટોટલ એટલો થઈ જાય પછી 100 ની અંદર તો કે 40 ને 60 100 40 માં 15 ને 25 40 થઈ જાય 60 માં 25 ને 35 60 થઈ જાય 15 માં 5 ને 10 15 થઈ જાય 25 માં 10 ને 15 25 થઈ જાય 35 માં 15 ને 20 35 થઈ જાય એ જ રીતે અહીં 48 આપ્યું છે તો 48 એટલે 20 ને 28 48 20 એટલે 8 ને 12 20 28 એટલે 12 ને 16 28 8 એટલે 3 ને 5 8 પછી 12 એટલે 5 ને 7 12 16 એટલે 7 ને 9 16 પછી 3 આપ્યું છે તો 1 ને 2 3 5 એટલે 2 ને 3 5 7 એટલે 3 ને 4 7 9 એટલે 4 ને 5 9 આઠમો પ્રશ્ન નીચે આપેલા પેટર્નના નિયમ અનુસાર 3 અલગ અલગ પેટર્ન બનાવવાની છે જેમ કે 11 12 13 14 15 16 તો 11 + 16 એટલે 27 12 + 15 એટલે 27 13 + 14 એટલે 27 એવી રીતે 21 22 23 24 25 26 તો 21 + 26 એટલે 47 22 + 25 એટલે 47 ને 23 + 24 એટલે 47 બીજી એમાં પેટર્ન જોઈએ 40 45 50 ને 55 તો 40 + 55 એટલે 95 ને 45 + 50 એટલે 95 64 63 62 ને 61 તો 64 + 61 એટલે 125 ને 63 + 62 એટલે 125 નવમા પ્રશ્નમાં નીચે આપેલી પેટર્નના નિયમ અનુસાર ખાલી સ્થાનમાં એવી 5 જગ્યાઓની એવી પેટર્ન બનાવો કે જેમાં દરેક હરોળની સંખ્યાઓનો સરવાળો તેની આગળની હરોળના કુલ સરવાળાથી 5 વધારે થાય જેમ કે 1 2 3 તો 6 થશે 2 3 4 તો 9 થશે 3 4 5 તો 12 થશે એવી રીતે 1 2 3 4 તો એનો સરવાળો 10 2 3 4 5 એનો સરવાળો 14 3 4 5 6 એનો સરવાળો 18 સેમ વસ્તુ અહીંયા કરી શકીએ 1 2 3 4 5 એનો સરવાળો 15 2 3 4 5 6 એનો સરવાળો 20 3 4 5 6 7 એનો સરવાળો 25 4 5 6 7 8 એનો સરવાળો 30 5 6 7 8 9 એનો સરવાળો 35 10મો પ્રશ્ન છે નીચેના મૂળાક્ષરો અને અંકોની પેટર્ન છે પૂર્ણ કરવાની છે બરાબર જેમ કે A 1 છે B 2 C 3 D 4 E 5 F 6 G 7 H 8 I 9 J 10 K 11 L 12 M 13 N 14 O 15 P 16 Q 17 R 18 S 19 T 20 U 21 P 22 W 23 X 24 Y 25 Z 26 ઉપરોક્ત પેટર્નના નિયમ અનુસાર ગુડ નાઇટ લખવાનું છે તો 7 15 15 4 કારણ કે G પછી O એટલે 15 G એટલે 7 O એટલે 15 O એટલે 15 D એટલે 4 અને નાઇટમાં N એટલે 14 I એટલે 9 G એટલે 7 H એટલે 8 અને T એટલે 20 પછી B માટે 1 લેવાનું C માટે 2 લેવાનું D માટે 3 લેવાનું એવી પેટર્ન ફરીથી બનાવવાની અને તેના આધારે લેટ અસ પ્લે એવું લખવાનું છે તો A to Z માં A ને 0 કરવાનો છે અને Z ને 25 કરવાનું છે તો એના આધારે જોઈએ તો L કેટલામાં આવે તો કે 11 માં બરાબર તો અહીંયા L 11 E 4 T 19 U 20 S 18 ને P 15 L 11 A 0 Y 24 પછી we are student લખવાનું છે તો W 22 E 4 A 0 R 17 E 4
સ્ટુડન્ટમાં S18 T19 U20 D3 E4 N13 T19 S18 C માટે A D D માટે B E માટે C લઈને પેટર્ન ફરીથી બનાવવાની છે તેના આધારે I am happy ને I love my country લખવાનું છે તો અહીંયા G ની સામે I આવે બરાબર Y ની સામે A K ની સામે M પછી F ની સામે H Y ની સામે A N ની સામે P N ની સામે P W ની સામે Y તો એ રીતે I am happy ને શું લખાય G Y K F Y N N W પછી I love my country માટે G માં I આવે તો G J M T C K W A M S L R P W એટલે I love my country એવું લખાશે એ જ રીતે 11મા પ્રશ્ન નીચે આપેલી પેટર્નના આધારે બાળકોના છુપા સંદેશ છે જણાવવાનો છે બરાબર તો આના આધારે શું છુપા સંદેશ થાય છે તો કે પિંકીનો છુપો સંદેશ થશે we are friends બરાબર કારણ કે અહીંયા જે છે એની સામે એક અક્ષર છે એ જોતો જવાનો છે બરાબર એ રીતે શું થાય છે કોમલનો છુપો સંદેશ થશે hello how are you will you play with me નમનનો છુપા સંદેશ થશે fine thank you yes બરાબર ઉદ્ગાર ચિહ્ન છે અહીંયા ઉદ્ગાર ચિહ્ન પ્રશ્ન ચિહ્ન છે ત્યાં પ્રશ્ન ચિહ્ન કરવાનું ઉપરોક્ત પેટર્નના નિયમ અનુસાર meet me on the moon and અને I like cricket એવું લખવાનું છે meet me on the moon ને શું લખાશે LDDS LD NM SGD LL LNNM I like cricket નું થશે H KHJD BQH BJDS એવું લખાશે બરાબર ઉપરોક્ત પેટર્ન પ્રમાણે પછી 12મા પ્રશ્નમાં નીચે આપેલા પત્તા ઊંધા કરતા કેવા દેખાય છે દોરવાનું છે તો સેમ વસ્તુ અહીંયા તમને ઊંધું કરશો તો પણ એ જ રીતે દેખાશે કે 7 અહીંયા છે 7 અહીંયા છે અને કાળીનું જે પત્તું છે એ રીતે કાળીનું પત્તું અહીંયા આવશે બરાબર એ રીતે અહીંયા પેટર્ન તમને જોવા મળશે 2 અહીંયા આવશે અચ્છા 2 અહીંયા આવશે અને નીચે વચ્ચે અહીંયા આવશે ને અહીંયા 2 આવશે એ રીતે તમને દેખાશે બાકીનો 5 નું કેવું દેખાય છે અહીંયા તમારે દોરી શકો 8 નું અહીંયા દોરી શકો 6 નું અહીંયા દોરી શકો ત્યાર પછી 13મો પ્રશ્ન છે નીચે આપેલા ટાઇલ્સમાં 2 અલગ અલગ રંગ પૂરવાના છે તો આમાં 2 અલગ અલગ રંગ પૂરી શકો છો આમાં પછી 14મું છે પેટર્ન આગળ વધારવાની છે તો આવી રીતે આગળ પેટર્ન વધારવાની છે એરો વાળી જે છે એ પેટર્નમાં એક આછો કલર એક ઘાટો કલર એવી રીતે તમે પેટર્ન આગળ વધારીને રંગ પણ પૂરી શકો છો અહીંયા સેમ વસ્તુ છે બરાબર આમાં જેમ કર્યું એવી રીતે એમાં ચોકઠા કરવાના છે રાઉન્ડ કરીને અંદરના ભાગે જે ચોકડી છે બરાબર એ રીતે ચોરસ થઈ જશે અંદરના ભાગે અહીંયા બધી પેટર્નમાં આગળ વધારવાનું છે એમાં સ્ટાર વાળી પેટર્ન છે પોઈન્ટની ફરતે શું થશે સ્ટાર થશે બરાબર આખામાં પછી 15મું છે એમાં પેટર્ન પૂર્ણ કરવાની છે આ જે લાઇનિંગ છે એની બાજુમાં આવા ટપકા કરવાના બરાબર 6 ટપકાનું વચ્ચે મીંડું એવી રીતે અહીંયા લાઇનિંગની બાજુમાં છે અહીંયા એ જ રીતે એક ખાનું મૂકીને અહીં લાઇનિંગની બાજુમાં અહીંયા આવશે ટપકા સેમ વસ્તુ અહીંયા આગળ પેટર્ન વધારતી જવાની એક એક ખાનું મૂકતું જવાનું છે બરાબર છે ચાલો એના પછી આમાં આ જે ઊભી લાઇનિંગ છે એમાં આડી લાઇનિંગમાં આવો શેડ જ્યાં છે અહીંયા એ રીતે શેડિંગ કરવાનું છે બરાબર છાંયાંકિત ભાગ દર્શાવવાનો છે એવી રીતે ત્યાર પછીનો હવે સેક્શન કયો આવશે વિભાગ આવે છે ચાલો ગૃહ કાર્ય કરીએ બરાબર એમાં પહેલો પ્રશ્ન જુઓ કે નીચે આપેલી પેટર્નના ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે જેમ કે 1 P 2 Q 3 R તો 4 S આવશે 5 T આવશે અને 6 U આવશે પછી 3 6 12 તો 24 48 ને 96 આવશે એ રીતે 100 80 60 તો 40 20 ને 0 6 A 7 7 B 7 8 C 7 તો 9 D 7 10 E 7 11 F 7 પછી 100 200 300 400 500 600 ને 700 એવી જ રીતે 101 202 303 404 505 ને 606 50 A 100 B 150 C 200 D 250 C 300 F 270 370 470 570 670 770 પછી 12 23 34 45 56 67
પછી 81 72 63 54 45 36 900 Z આવશે 800 Y આવશે 700 X આવશે તો 600 W 500 V 400 U 500 A 450 AA 400 B તો 350 BB 300 C તો 250 CC 98 87 74 65 54 43 એ જ રીતે બીજો પ્રશ્ન નીચે આપેલી પેટર્નમાં ઉદાહરણ આપેલ નિયમ અનુસાર ખાલી જગ્યા ખાલી સ્થાન પૂર્ણ કરવાના 1 3 5 તો એના બરાબર 9 બરાબર 3 5 7 તો એના બરાબર 15 5 7 9 એનો સરવાળો 21 થાય 7 9 11 નો સરવાળો 27 થાય 9 11 13 નો સરવાળો 33 થાય 11 13 15 નો સરવાળો 39 13 15 17 નો સરવાળો 45 15 17 19 નો સરવાળો 51 એ જ રીતે અહીંયા જોવો તો 21 22 23 24 25 26 આપ્યું 23 ને 24 નો સરવાળો 47 22 ને 25 નો સરવાળો 47 21 ને 24 નો સરવાળો 47 સેમ વસ્તુ આ બાજુ આપી છે તમને 50 51 52 53 54 55 તો 52 ને 53 નો સરવાળો 105 51 ને 54 નો સરવાળો 105 50 ને 55 નો સરવાળો 105 2000 ના ભાગ પડશે 800 ને 1200 800 માં 300 ને 500 1200 માં 500 ને 700 300 માં 100 ને 200 500 માં 200 ને 300 100 માં 700 માં 300 ને 400 450 650 850 ને 1050 તો 450 ના ભાગ આ બેનો સરવાળો 650 તો 1100 650 ને 850 એટલે 1500 850 ને 1050 એટલે 1900 હવે 1100 ને 1500 એટલે 2600 1500 ને 1900 એટલે 3400 એ બે 2600 ને 3400 નો સરવાળો 6000 બરાબર એ જ રીતે અહીંયા 1 9 10 4 તો અહીંયા 5 છે બરાબર તો એવી રીતે થશે કે 9 માંથી 8 જાય તો 1 10 માંથી જે છે બરાબર 6 જાય તો 4 પછી પેટર્ન જે છે બરાબર એ રીતે આગળ વધારવાનું છે ખાલી સરવાળો 30 જે છે એ આવી જાય 12 માંથી 11 જાય તો અહીંયા 1 આવે છે અને અહીંયા જે છે 13 અને 12 આવશે સળંગ એક આંકડો આવે છે એટલે અહીંયા તમે જોઈ શકો 10 ને 12 જેમ હતા એવી રીતે અહીંયા 13 ને 15 આવે છે અને અહીંયા 12 ને 11 આવે છે પછી આમ ફરતે તો 1 2 3 4 5 જ છે રેડી તો ખાલી ખાનામાં 9 11 12 13 ને 15 નો જ ઉપયોગ કરવાનો છે એ રીતે કીધું છે તો તમે જોઈ શકો નાનો છે 9 અહીંયા આવશે પછી 11 એના પછીનો નાનો અહીંયા આવશે પછી 12 અહીંયા આવશે 13 અહીંયા આવશે અને 15 અહીંયા આવશે ત્રીજી પેટર્નમાં આગળ વધારવાનું છે એમાં પહેલું છે 1 પછી 3.5 7 9 11 બીજામાં 3 સ્ટાર 6 સ્ટાર 9 સ્ટાર 12 સ્ટાર ને 15 સ્ટાર 3 ના ઝુમખા કરવાના ત્રીજામાં 9 માટે 1 ફૂલ 18 માટે 2 ફૂલ 27 માટે 3 ફૂલ 36 માટે 4 ફૂલ 45 માટે 5 ચોથામાં 1 ત્રિકોણ પછી 2 + 2 એટલે 4 ત્રિકોણ 3 + 3 એટલે 9 ત્રિકોણ 4 + 4 + 4 + 4 એટલે 16 ત્રિકોણ પછી 5 + 5 + 5 + 5 + 5 એટલે 25 ત્રિકોણ ચોથો પ્રશ્ન નીચેના જાદુઈ ત્રિકોણમાં a અને b ની કિંમત શોધવાની છે જેથી દરેક હરોળના અંકોનો સરવાળો સરખો થાય તો a માટે 4 3 b માટે 5 બરાબર તો અહીંયા આડો થશે 2 6 ને 1 રેડી એટલે જે 1 2 3 અહીંયા આવી ગયા તો 4 5 અહીંયા આવશે ને 6 તો છે જ એવી જ રીતે આમાં તમે જુઓ પાંચમાં નીચેના જાદુઈ ચોરસમાં a અને b ની કિંમત શોધવાની છે દરેક સ્તંભ અને હરોળના અંકોનો સરવાળો છે ને સરખો થવો જોઈએ તો 7 8 9 9 2 18 એવી રીતે 8 6 ને 4 એટલે 18 થશે 3 10 ને 5 એટલે 18 થશે તો એનો સરવાળો 18 થાય છે પછી છઠ્ઠામાં નીચેની જાદુઈ આકૃતિમાં આપેલા અંક મુજબનો સરવાળો લાવતા ઉઠતા સ્થાન પૂર્ણ કરવાના છે તો પહેલાની અંદર તમે જુઓ તો 1 2 બરાબર 3 પછી 5 8 9 7 એવી રીતે છે એટલે ટોટલ કેટલો થાય છે 15 થાય છે તો બીજાની અંદર ટોટલ કેટલો થાય છે 18 થાય છે એ જ રીતે ત્રીજામાં 23 કરવાના તો 1 2 3
પછી 7 8 9 અને 13 બરાબર એટલે ટોટલ સરવાળો જે છે એ કેટલો થશે 23 થશે તો આ તો અલગ અલગ પેટર્ન ને લગતા દાખલાઓ આવા દાખલા પરીક્ષાની અંદર પણ પૂછાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર